એમ તો અત્યારે જો રાતનો વારો છે તો અત્યારે આપણે એને ફરમાઈશ તો આપણે જો સા પાણી મેકી દીધા છે, દૂધ ને સા મોરસ ને બધું. અત્યારે વાગી જશે 3:15 અને તો કાળો બી સાંટીને જો કળીનો રોપ બનાવ્યો છે. તો જો કૂવામાં પાણી ખૂટી ગયું. રામ જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે રાતનો 1 વાગ્યો છે અને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે. ને ખાસ મિત્રો એક વાત એ કે આપણા એક યુટ્યુબ ફેમિલી મેમ્બર છે, એની કમેન્ટ ઘણા સમયથી આવતી હતી કે ભાઈ રાતનો વિડીયો તમે બનાવો, રાતે પાણી વાળવા જાઓ તો એનો વ્લોગ બનાવો. તો એમાં એવું હતું કે ઘણા સમયથી છે ને અમારે દિવસના જ બધા વારા આવે છે, રાતના વારા જ નથી આવતા, એટલે આપણે કાંઈ વ્લોગ બનાવી શકતા નહોતા. અને કાલે અમે એક જે વિડીયો બનાવ્યો છે મોગરાનો, હવે એની માલપા એવું જ હતું કે ભાઈ દિવસનો વારો હતો પણ JB વાળાએ ફેરવી નાખી અને રાતનો વારો કરી નાખ્યો હતો. તો કાલ તો વ્લોગ મેં નહોતો બનાવ્યો, તો એ વ્લોગ આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બરે જોયો છે. અને ખાસ તો પહેલાં એનો દિલથી આભાર માનું છું કે એ અમને સપોર્ટ કરે છે અને તમે પણ બધા સપોર્ટ કરો છો. એની દરેક વિડીયોની અંદર કમેન્ટ હોય છે અને વિડીયો પૂરેપૂરો જોવે છે, ફૂલ સપોર્ટ કરે છે, તો એનો દિલથી આભાર. અને એની એક ફરમાઈશ હતી કે ભાઈ તમે રાતનો એક વ્લોગ બનાવો, તો આપણે રાતનો વ્લોગ બનાવવાનો છે. અને એ વિડીયોની અંદર કમેન્ટ કરી હતી કે ભાઈ રાતનો વ્લોગ બનાવવો એમ. તો મારાથી થોડીક ભૂલ પડી ગઈ છે કમેન્ટના જવાબ દેવામાં કે ભાઈ દિવસનો વારો છે તો રાતનો વ્લોગ કેમ બનાવવું એમ. તો અત્યારે તો રાતનો વારો છે તો અત્યારે આપણે એની ફરમાઈશને ધ્યાનમાં લઈને આસપાસ અત્યારે વિડીયો શરૂ કર્યો છે. અને કાલે ખાતર નાખીને પછી પાછો પાણી એમાં વાળ્યું હતું અને વ્લોગ નહોતો બનાવ્યો. આજે પાણી ચાલુ જ છે અને અત્યારે 1 વાગી ગયો છે, તો હવે આપણે ચા પાણી બનાવવાના છે. તો ચા પાણી પી લેવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહો અને જેવો મિત્રો સપોર્ટ આપો છો એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. અને ઘણા નવા મિત્રો આવ્યા છે, એ બધાનો દિલથી અમારી ચેનલમાં વેલકમ. તમારો ખૂબ ખૂબ આભાર કે અમને તમે બધા સપોર્ટ કરો છો. તો આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. અને આપણે હવે ચેનલ મોનિટાઈઝ થવામાં થોડીક એવી વાર છે, તો થોડોક દિલથી સપોર્ટ કરજો મિત્રો, તો આપણે ચેનલ મોનિટાઈઝ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં કે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હવે ચા પાણી બનાવી નાખું. તો આપણે જો ચા પાણી મેકી દીધા છે, દૂધ ને સા મોરસ ને બધું એ કાંઈ નાખી દીધું છે, એટલે તાત્કાલિક આપણી ચા બની જાય. પહેલાં કાળી ચા ઉકાળવી અને પછી પાછું દૂધ નાખો તો વાર લાગી જાય. એ કાંઈ આપણે બધું સા મોરસ ને દૂધ ને બધું નાખી દીધું એટલે એક ઉભરે આપણી ચા પાકી જાય. કારણ કે પછી લાઇટમાં મોટર મેં બંધ કરેલી છે, એવું બધું કરવા રહેવી ને તો લાઇટ અડધી કલાકનું મોડું થઈ જાય, તો પછી લાઇટ વહી જાય પછી આપણો પી રહે એમ નથી. ડુંગળી બધી આજને આજ પાઈ દેવાની છે. તો મોડું કર્યા વગરને ચા પાણી પીને તાત્કાલિક આપણે પાણી વાળવા વ્યા જઈશું. તો આપણા જો ચા પાણી તૈયાર થઈ ગયા છે, રેડી. હવે રકેબેન એવું જ કહે છે, એની વાટકા છે નાના નાના, તો વાટકામાં ગાળી લેવી ને ચા પાણી પી લેવી. હાલો બધા ચા પીવા, નકર પછી પાછા કમેન્ટ કરીને કહેશો કે એકલા પી ગયા, ચાનું કીધું નહીં. મિત્રો સાથે મળીને બધા ચા પાણી પી લેવી. તો આપણે મસ્ત મજાનો તાકાતવાળો ચા અત્યારે પી લીધો છે અને તપેલીને એવું બધું ધોઈ નાખ્યું છે. મોટર ચાલુ કરી ને પાછા વ્યા જઈ પાણીએ. થોડોક રોપ પાવાનો છે ને 10-12 હરિયા રેખો ડુંગળી પાવાની છે, હવે પાઈ દેવી. અને ખાસ જેમ આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બરે આપણને કમેન્ટ કરી છે કે ભાઈ રાતનો વ્લોગ બનાવજો, તો એનો ખાસ દિલથી આભાર કે એને અમારું આવું ધ્યાન દોર્યું છે. તો આવો જ સપોર્ટની જરૂર છે અમારે મિત્રો, કે અમારે વિડીયોમાં ક્યાં ભૂલ પડે છે અથવા તો તમને કેવા વિડીયો ગમે છે અને અમારે કેવા વિડીયો બનાવવા જોવે એ તમે કમેન્ટ કરીને જણાવો, એટલે અમને ખ્યાલ આવે તો એ પ્રમાણે આપણે વ્લોગ બનાવતા રહીશું. અને આપણે જે કાંઈ સુધારો કરવો પડે એ સુધારો પણ કરતા જઈશું. બસ આવા જ તમારા સપોર્ટની જરૂર છે. તો આવો નવો સપોર્ટ આપતા રહેજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. હમણાં 2-3 દિવસથી થોડીક ગરમી થાય છે અને વાદળા 2 દિવસના થઈ જાય છે અને અત્યારમાં ઠાર પડે પાછો, એટલે
બહુ ટાઈટ કંઈ બહુ છે નહીં, થોડો ઠાર છે. અને અત્યારે કાલ તો ધુમ્મસવાળું વાતાવરણ થઈ ગયું હતું બધું. આજે એવો ધુમ્મસ ને એવો કાંઈ છે નહીં, ઝાકળ કાંઈ છે નહીં કાંઈ. ને કાલ પતરામાંથી નેવા પડે એવો મેઘરવો બધો પડતો હતો, એવું બધું વાતાવરણ હતું. અને આજ તો ખાસ કરીને બહુ એવું કંઈ છે નહીં કંઈ. તો 5 હરિયા આવડા બાકી છે ને 2 વલપા લાંબા બાકી છે. બત્તીનો શેવડો જાય ને એ બાજુ, અને પછી શેરડાની બાજુમાં જઈને પાછા પાળા દેખાય છે, એમાં કળીનો રોપ છે એ પાવાનો છે. ને 7 હરિયા આવડા બાકી છે એ પાવાના છે. તો અત્યારે તો આમાં આપણે પાણી જાય છે. તો આવું બધું કામકાજ અત્યારે હાલે છે. ને કાલે પાણી આમાં ચાલુ હતું ને આજે ચાલુ છે. ને લાઇટવાળા આજકાલે છેતરી ગયા છે. દિવસનો વારો હતો ને અચાનક રાતનો કરી નાખ્યો. તો એવું છે બધું. ને ખાસ તો શું છે, રાતે વ્લોગ બનાવો ને એટલે એનો રિઝલ્ટ બરાબર ન આવે, એટલે રાતે વ્લોગ ન બનાવી. ને રાતે તો આવું કંઈક પાણી વાળતા હોય તો આપણે વ્લોગ બનાવવાનો હોય. ને પાણી તે ક્યારેક જ હોય, બીજું તો રાતે આપણે કંઈ વ્લોગ બનાવવાનો હોય નહીં કંઈ. ને રાતે ખાસ છે ને રિઝલ્ટ ન આવે, એટલે વિડીયો બહુ સારો ન બને. એટલે આપણે રાતે વ્લોગ કંઈ બહુ બનાવીએ નહીં. અને આ ડુંગળી અત્યારે આપણે પાકવા આવી ગઈ છે. એમાં રાતના 2 વારા રાતના આવ્યા છે, બાકી તો બધા દિવસમાં જ આવ્યા છે. એમાં 1 વાર રાતનો વારો આવ્યો તો એમાં આપણે વ્લોગ બનાવેલો છે. ને આ બીજો વ્લોગ છે. તો આવું છે બધું મિત્રો. અત્યારે વાગી જશે 3:15 અને આપણે ડુંગળીને જો એક આ હરિયામ પાણી જાય છે, એક આ ને એક એની બાજુનું લસણનો કેરો, 3 કેરા બાકી છે પાવાના. બાકી ડુંગળી તો બધી પી ગઈ છે. અને પછી આપણે આ રોપ છે, કળીનો રોપ બધામાં એ પાવાનો છે. અને એ 8 હરિયા છે, બહુ ઝાઝા છે નહીં કંઈ. 8 હરિયા એ ને 2 હરિયા ડુંગળીના છે, એટલું પાવાનું છે. અને અત્યારે તો અંધારું છે મિત્રો. અત્યારે વાગી ગયા છે 4 ને આપણે ડુંગળી બધી પી ગઈ છે. ને લસણના કેરામાં પાણી જાય છે. ને હવે લસણનો કેરો પીવો આવી ગયો છે, તેને નાખો વળી લઉં. અને પછી રોપ પાવાનો બાકી છે, તે રોપમાં આપણે જવા દેવી પાણી. અને 4:30 લાઇટ વહી જાય. આ જો કે વચમાં 2 કલાક વહી ગઈ હતી, તો એના ભાગને આપે તો રોપ આપણો પી જાય છે. તો તમને કઈ રીતનો રોપ છે એ પણ બતાવું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો કાળો બી છાંટીને જો કળીનો રોપ બનાવ્યો છે. ને આમાં હવે આપણે પાણી ચાલુ કરી દીધું છે. ને રોપ હજી તો અવડો છે બધો. એટલે શું છે, રાતનો અંધારામાં કંઈ બહુ દેખાય નહીં કંઈ. બધા કેરામાં પાણી જાય છે. ને રોપ ખાલી પાવાનો બાકી છે. ડુંગળી તો પી ગઈ છે.
તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે ડુંગળીને રોપ 2 પાઈ દીધું છે ને છેલ્લા હરિયમ પાણી આવે છે અને કૂવામાં પાણી ખૂટી ગયું છે. તો હવે મોટર બંધ કરી દેવી, થોડુંક પાણી ચડવા દઈને પછી હરિયું બાકી છે એ પાઈ દઉં. તો જો કૂવામાં પાણી ખૂટી ગયું છે અને મોટર હબડું ત્યાં લે છે. હાલો બંધ કરી દો મોટર. મોટર થઈ ગઈ છે આપણી હવે બંધ. અત્યારે ફેમિલી વાગી ગયા છે સવારના 5:15 થઈ ગયા છે ને આપણે કવામાં પાણી ખૂટી ગયું તો ઘડીક સડવા દીધું એટલે સડી ગયું પાણી અને એ મોટર ચાલુ કરી દીધી એટલે આપણે ખરીયું બાકી હતું પાવાનું રોપનું એ પી ગયું છે. ડુંગળી અને રોપ 2 પી ગયું છે. તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખશું આપણે. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી.